હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. હું પણ મજામાં જ છું. તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે આપણે જવાના છીએ રાજકોટ, રંગીલું રાજકોટ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીકળીએ છીએ રાજકોટમાં. ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ. સવારના 7 વાગી ગયા છે ને ભાઈ ઠંડીમાં નીકળવાનું છે ગાડી લઈને. જોઈ શું થાય છે, ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે અમરેલી ગાડી મૂકી દીધી હતી, કારણ કે ભાઈ ટાઈટ બહુ વાતી હતી એટલે અહીંયા કાંઈ વ્લોગ ચાલુ આપણે કર્યો જ નથી. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે હોટલમાં. તો આપણે સરકારી બસમાં અત્યારે જઈએ છીએ અને મારી સાથે રોહિત પણ છે. એ નાસ્તો ને એવું લેવા ગયો છે ને લઈ લીધો છે નાસ્તો ઘણો, પણ બિસ્કિટ ને એવું લેવા ગયો છે એ. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે સીધા રાજકોટ જઈને વ્લોગ ચાલુ કરીશું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો રોહિત પણ આવે છે જો, અને આપણી બસ છે હોટલે હોલ્ટ કર્યો છે બસે. તો બિસ્કિટ નાખે કૂતરાને. તો ચાલો ભાઈ, એ બિસ્કિટ નાખે છે ત્યાં આપણે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા છો. તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. તમે જોઈ લો કે આપણે ક્યાં છીએ, તમને પછી કહું. યુનિવર્સિટી આવ્યા છીએ યુનિવર્સિટીમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તમને રાજકોટ પણ બતાવીશ, કેમ કે ટાઈમ નહોતો રહ્યો એટલે કાંઈ બહુ ઉતાર્યું નથી. એટલે બ્લોગમાં બન્યા રહેજો. હજી આપણે રાજકોટ પણ જોઈશું. અત્યારે કામ પહેલાં પૂરું કરી લઈએ આપણે. તો આપણે નાસ્તા પાણી કરી લીધા છે. અહીં અમને આટા મારી છે અને જે આપણે રિઝલ્ટ લેવા આવ્યા છીએ એ અંદાજે 5 વાગ્યાનો ટાઈમ દીધો છે. એટલે હવે એમને ભવડા લઈ છીએ અને ત્યાંથી નીકળશું ને જ્યારે હવે વિડીયો ચાલુ કરશું ત્યાં સુધી જો મસ્ત છે ભાઈ. એમાં કાંઈ ઘટે નહીં, ફેરા જેવું છે ને આટા જ મારી છે. નાસ્તો પાણી બધું કરી લીધું છે. તો હવે રાજકોટમાં જઈને પાછો વ્લોગ ચાલુ કરીશું. ત્યાં સુધી હવે એને આટા મારીએ. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા છે. બસ સ્ટેશન રાજકોટ. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો ગિરિરાજમાં નાસ્તો કરી લીધો છે. નાસ્તો પણ કરી લીધો છે. હવે અંદર જાઉં બસ સ્ટેન્ડની અંદર. તો ગિરિરાજમાં આપણે નાસ્તો કરી લીધો. હવે આપણે સીધું અંદર જવાનું છે. આ છે રાજકોટની એન્ટ્રી બસ સ્ટેન્ડ. આ છે રાજકોટનું બસ સ્ટેન્ડ. અંદરથી આવું છે. આ છે આપણું પ્લેટફોર્મ. અહીંયા બસ આવશે આપણે સીધી. આપણે પહોંચ્યા છીએ અત્યારે સુલતાનપુર. ભાગી ગયા છે સાંજના 6:30 ને ભાઈ ટાઈમ બહુ મોડું થઈ ગયું છે. આમ તો હવે ઘરે પૂગતા હાંજ પડી જાય. તો આપણી બસ અહીંયા ઊભી છે. હજી ટાઈમ બહુ ગયો, મોડું તો થવાનું જ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો શું કરે મારે રોહિત પણ સાથે જ છે.
તો ચાલો ભાઈ હવે બસમાં બેસીએ. વોલ્ટ કરવા ઊભી રાખી હતી ગાડી. ક્યાં જવું? તો ભાઈ સા પાણી પી લે પેલા, પછી કાકા આગળ વિચારીએ શું કરવું શું નહીં. તો તમે એક વાત નોટિસ કરજો કે આપણે છે અમરેલીથી આપણે પાછું ગાડી લઈને જવાનું છે. તો અત્યારે તમે ખાલી જોવો ભાઈને એટલી મોટું આટલી આખી બસ આવે છે, એ પણ 8 લાખની બસ આવે ખાલી જો. ઓલા ભાઈ દેખાય એ પાછા કંડક્ટર છે, 2 જણા આગળ બેઠા. ભાઈ અહીંયા પોલીસે બેઠા છે એમ કે આખી બસ ખાલી તમને ખબર જ છે આપણે બસમાં નહોતી, આપણે છેલ્લે આપણે છેલ્લે ગુજરાત આપણે આટલું આખી બસ આવે અમને તો વિચાર કરો એટલે 100 રૂપિયા ટિકિટ બહુ નહીં. એક કોને 20 રૂપિયા ટિકિટ લીધી છે, એક પણ 20 રૂપિયા ટિકિટ લીધી છે. પછી તમે જો ભાઈને મૂકવા આવે લોકમાં બન્યા રહેજો, હજી આપણે ઘરે મૂકવાનું એના 8 વગાડ દીધા બસવાળાએ. બહુ પેલું આપણે ગોંડલ લઈ ગયા. હું હવે જાઉં છું લોકમાં કન્ટિન્યુ બન્યા રહીશ, હેરાન થઈ ગયા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને ભાઈ બહુ મોડું થઈ ગયું કેમ કે બસ ભાઈ આપણે થોડીક ઊંધી પકડી લીધી હતી ગોંડલવાળી, એટલે ફેરવા બહુ એટલે આમથી આમ લઈને રાતે 10 વાગી ગયા છે. અમરેલી પૂગ્યા ત્યારે 8:30 થઈ ગયા હતા. પછી ત્યાંથી પાછો રોહિતને મૂકવા દો ને ગાડી લઈને પાછો ઘરે અત્યારે પહોંચી ગયો છું. વાગી ગયા છે અત્યારે 10. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મારીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ પણ કરજો ને શેર પણ કરજો, લાઈક કરજો. ચાલો મળીશું હવે બીજા વ્લોગમાં. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય.